આ મારો ઓળશો અમારો મોટો ભાઈ કાપો જ્યો કેટલા હજુ ગામમાં જ્યો તો હજુ આવ્યો નહીં. એ હવે તો કોઈક બીજું કોમ બોમ જ થોત ખેતરનું કેટલો રહ્યો હવે. ત્યાં મારું ઓળશું આ વરસાદ અંધાર્યો છે ને આ મોડું હવે હોજ પડવા હજુ અમારા મોટા ભાઈ હજુ ગામમાં જે હજુ આવ્યા નહીં. શું કરવું આનું? અને ફોન બીજો છે નહીં. આ વહેલો આવ્યો હોત તો આ બેહોનું કોક થોત. એટલે ગાભા હા આય આય. અને તેમ આટલું મોડું કર્યું તું એ? અલ્યા વરસાદ આવ્યો તો જબરજસ્ત અંધારી તો આખું નેડિયું આખું ગારો ગારો ભરાઈ ગયું તો ભય પડ્યો. હે પણ ખેતરમાં થઈને આવું તું કે ખેતર થઈને શું આવું ખેતરે ભરાઈ ગયા છે શું કરું કોઈ? અલ્યા પેલા એના પેલાના ખેતરમાં થઈને ના આવે ડાયરેક્ટ. કના ખેતરમાં થઈને આવું? આ પેલા નહીં આ શું નામ એનું? એ તો નહીં એડવા દેતો એના ખેતર નહીં એડવા દેતો નહીં. મારા છત્રીનો આંકડો છે. ના એમ કોઈ કીધું તું એને? ઓવે મને ખબર મારે નહીં મેળવતો એને. મારે ના તારે મારું નામ લેવાનું કે મારો ભાઈ આવશે. જો કશો વાંધો નહીં. હું શું કહું છું, હા આપણે બે ભાઈ છે ને હા અત્યારે તમને ખબર છે કેવું? આપણા બે ભાઈઓનો રાગ કેવો રાખવાનો ખબર છે? હા ઓમ લક્ષ્મણ જેવી જોડી ના, નહીં એ તો જોવે. ગોડા ના કેવું પડે યાર. મારો ભાઈ લાખોમાં એક છે. હા એ તો ના કેવું પડે. મારી વાત હોભળ. હા. જો આખા ગામમાં કેટલા ભાઈઓ છે? ઘણા જોયા ભાઈઓ પણ જો. આપણા જેવા બે ભાઈ જોઈ નહીં જોયા મેં. એક ઘરમાં હોય ને તો વચ્ચે દિવાલ કરી હોય હે. દિવાલે કે તારે કરી? હોય કણ હોય વસ્તુ લેવા આપવું હોય ને તો એમ કે મીઠું મરચું લાવ્યો ને તો બીજા દાડે એમ કે લઈ આવજો આપણે પેલા ઘેરે આલ્યું તું લેતા આવો એવું કહીશી. અલ્યા સંડાસ ભેળું નહીં કરવા તો શું વાત હા, કર્યું? ઓવે, સાચી વાત છે. તો પછી કેટલું ઝેર છે. હા અને આપણે ભાઈ જો હા. આપણે બે ભાઈઓમાં કવા ના પહે એની ધૂળ ના લાગે. પહે ના હું ના પહેવા દઉં. હો, હું કીધું હા હા બરોબર છે ભાઈ. અત્યારે કેવું છે ખબર છે? હા આખા ગામમાં બે ભાઈઓ વચ્ચે ચોય રાગ હું જોતો નહીં. મને ખબર છે. એટલે આપણા બે ના અંદર ચોય કવા ના આવે એ જોઈ ના આવજે. આવવા દ્યું, ના કદી ના આવે ને. એટલે મારું શું કેવું છે ખબર છે? હા અત્યારે આપણા બેનો રાગ જોઈ હા ને દુનિયા બધી બળે બળે છે. છે મને ખબર છે એટલે ખબર છે. આપણા બે વચ્ચે રાગ ના તૂટી જાય એનું જોઈ ના આવજે. તૂટા ગોડા. આ ભાઈ હા ભયા તો ખેતરમાં નરવું હોય કેટલું ઊંચી ગયું છે. બધું આપણે બે ભાઈ ભેગા થઈ. બાપા, હા હું શું કહું છું? શું કઈ કે? તું હવે આ કુંડી જો તાર જે કોમ કરે ને હું તો પેલી બેહો દોવાનું બાકી છે આ તો હજુ. દુએ જા ભાઈ દુએ હેડે. હું બેહો દોઈ ને પછી આવું છું દૂધ ભરાઈને. દૂધ ભરાઈ દેજે ટાઈમ સર. શું એ કીધું? હારું હારું હેડ. હાર જા. એ હા. એ ગાભારો. હે આવો ગંગારામ આવો. જય માતાજી. તમારે તો બે ભૈયાની ગાભાની બે ની રામ લક્ષ્મણ જેવી જોડી. અમારે તો જોડી તો આખા ગોમ વખડે. બેહો બેહો બેહો. બોલો શું કહો છો? ખૂબ મજૂરી કરો છો. મજૂરી તો તમે ખાલી જોવો તો ખરા. આ ખાલી જોવો લીલોતરી જોવો ખાલી કેવું આય મરચન બધું લોટ વાવી છે. ચિયા છોકરાને ખબર આવી છે તમારે? અલ્યા ભાઈના છોકરા નહીં. ભાઈના છોકરા આપણે જ શીખા નથી. તમારે તો રોવા રોડ ને દેવા દેવું ને. પણ ના હોય તો કરવું તો પડે. કોમ તો કરવું પડે. પેટ માટે તો કરવું પડે કે બધું કરવું પડે. પેટ માટે કરવું પડે. તમારા ભાઈ ગામમાં હું કાલ જોતો ને હા તે કેવી વાતો કરે ખબર છે? કેવી વાત? તમારે કેટલા હગાયા તમને ખબર છે? મારે લગભગ મંદાજે 22 હગાયા તો. તો તમે કેમ પૈણાયા ના? મારું બેટું આમ તો વાત સાચી. એક બહેરું તમે એને બેઠું એવું હતું? ના એ તો બેઠું હતું પણ શીખર શું કરીશ એ જ ખબર નહીં પડતી. તો તમે નહીં પૈણાયાનું કારણ તમે ગોતો. વાત સાચી છે. હા વાત સાચી મારું બેટું. તમારે હવે આને કહો ભાઈ તું તારા મારે મજૂરી કરીને મારે ક્યાં છોકરાને ખવડાવવું છે? વાત સાચી 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 હો ગંગારામ. વાત એકદમ તમારી વાત સાચી. મારા જેવી તમને શીખમણ આલાલો કોઈ નહીં મળે. કોઈ ના મળે. વાત સાચી ખોટી સાચી મજૂરી કઈ કરીને મરી જાવ આપણે કને ખવડાવવું તમારે? વાત સાચી. માતા નું એકલાનું શું પેટ ના ભરાય? કોઈ જ મેલી ફોડી નાખું એકલાનું. હો હોય તો તમે આવે ને હા. એટલે ભાઈ આપણે આ કશું કરવું. નહીં તો હું મારી જે વાત કરી દે હું હો. હા હાર હારતા મારી માની છોકન વાત તો સાચી. કદી ગંગારામ કદી ખોટું બોલ જ ના. આની વાત 100% વાત સાચી. મારાથી દગો થાય છે અને હોય 100% ખરી પડી ગઈ. મોટાને તો ડોબ્યું છે પણ હવે નાનાને એવું ડોબવું નહીં કે જેમ પેલા બે પથરા આપણે તણખા ઉડે ને એવા તણખાવાની દાડો આવે છે. આજ તો મજા આવી ગઈ છે. આપણે જૂની અદાવતનો બદલો લેવાની મજા જ આવી છે. હા આજ 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 મજા જ આવવાની છે ને એવા લડાવું ને કે કદી ભેગા જ ના થઈ યાર. જાણો ને મોટો બે હવે જાણા જોડે જ આવું છે. બળતરા ઉપડે છે એ બળતરા બેન લડાયા વગર તો મેલવા નહીં કારણ કે પેટમાં મને બળતરા ઉપડેલી છે મને લડાયા વગર ના મેલે. હા ગંગારામ. ઉભા રહો, ઉભા રહો. અલા કોમ છે મારે હજુ બેહો દોઈ છે તમારું યાર. કામ છે, ઉભા રહો. હા એ ઉભા રહો, ઉભા રહો. અલા પણ કોમ છે મારે મોડું થાય છે યાર. ઉભા રહો. હા બોલો. અલ્યા તમારે
તો આખો દાડો કોમ જ કરવાનું. કોમ તો હોય કે યાર આટલો કેમ? બેહો છે આ આટલો બધી જમીન છે બધું એટલે તમે કોમ કરો તો પૈસા ને બધું તમારા જોડે વ્યવહાર તમારા જોડે. ઈ બધું તમારે શું કોમ છે? જેમ અમે ના પૂછા તો અમે હા એ અમાર બે ભાઈઓનો પ્રશ્ન છે એ અમારો ભાઈ પૂછીએ કે તમે ચમ પૂછો છો? એટલે ભાઈ મારે પૂછવું તું તમને કહેવાનો મતલબ કે તમારે વ્યવહાર કોણ રાખે છે? પેલો તમારો મોટો ભાઈ છે ને ઓવે એ શું બધું હા એના જોડે જ છે બધું. એ શું કરે તમને ખબર છે? હવે તમે શું કરે હે? કે તમને ખબર નહીં એ તમને પૂછો તાર હું તમને કહું કે ચમ તમે છું. કેવા આવ્યો છું ચમચી વાત છે. એ છે નહીં એ તમે એને વ્યવહાર આવી ગયો ને. હા લા ના હવે ભલા મોણા સાચી વાત છે. લા તમે જજો યાર આ બધી જૂઠી વાતો એ છે. મારી નજરે પાડ્યો છે ના એ વાત બધી ખોટી પડે ને. અને તમે મારા શિયાળા હતા એટલે હું તમને કહેવાય ને તમે શું કા કહેવાય? ના ના ભલા મોણા તાણે? તમે યાર આ બધું નહોતું કહો છો. અલ્યા તમને ખબર નહીં તમે બરબાદ થઈ જાઓ વહેલી વાની ભાડ લ્યો ને તમે ઓર એટલે રાખો. બરબાદ થતા હોત તો આ બધું હું ભેગું કર્યું છે અમે બે ભેગું કર્યું છે. તમે હવે ઓર રાખો ને તાણ. આ તો હું તમે- તમને તમારે આપણે સંબંધ હતો એટલે હું તમને કહેવાય ને શું કા કહેવા મારે શું કા આટલા બધું કહેવા આવવું પડે? એ બધી વાત બરોબર છે પણ આ મારે પૂછ્યા વગર એમને મનાય નહીં યાર મારે એને વાત કરવી પડશે. તમે તાર પૂછવું કોઈને નહીં કાળા સૂર નહીં તમે તારે એની ઓર રાખો તમને ખબર પડી છે. હા એ વાત બરોબર છે મારું વર્ષું પણ ગંગારામ હમ ઓર રાખજો કદાચ જો હારી વાત બધી રીતે ચકાસણી થાય ને જો જૂઠી નીકળી ને તો આ ને બૈડા મજબૂત રાખજો પછી આ નોમ મારું જેઠો છે નહીં જેવો તેવો. તમારા હાથ ને મારો બૈડો બીજું શું? હા એ તો પછી જોઈ લેવું. હા હારું હળો તાન. હા. હા મારું બેટું જે ગંગારામ કહેતા હતા ને હોય 100% વાત સાચી છે. મને આ વાત પર ડાઉન છે. હોય 100%. કાકા એ આયા છોકરા બેસ. શું કરો? આ બેઠો શું કરું કે હવે વરસાદ પાણી આ બેઠો છું. લાવ રડો પેલા 10,000 ઓય ક્યાં 10,000 કે પેલા ટ્રેક્ટર ના શેડે ના. ઓય એ તો હાલવાના છે. તો ના સહી તો મારે ભળ હા મારા નેનો ભાઈ હાલ હાજર નહીં. એ આવે એટલે સવારે વહેલા તને પોકાડી દેવું. હા રેડો તો પકડાઈ જો મારા કાકા કીધું પાવ હોટલ લે પૈસા નહીં અમારે. હા તે સવારે વહેલા પોકાડી દે. ચિંતા ના કરતો. પહેલા પકડી દેજો વહેલા અંબાણી બા. હોય 100% આવી જાય તાર પૈસા છોકરા હો ચિંતા ના સારું. કરતો. હવે મારું બેટું કેવું કર્યું છે હજી મારો નેનો ભાઈ આવ્યો નહીં. કાકા આય ભાઈ આય. શું કરે છે? આ બેઠો શું કરું કે પતી ગયું દૂધ બધું? ભરાઈને આવ્યો. હવે દૂધ ભરાઈને આવે. બે વરસાદ કોઈ ગારો બારો હતો ને નેડિયામાં. એટલે આ ગારો તો આ જોજે ચેવો છે ગારો. ગારો તો આ છે આખું નેળિયું બધું ચિક્કાર ભર્યું છે. આખું ભર્યું છે એમ ને. હવે સારું સારું કે બીજું કે બસ શું હવે બીજું કઈ તું કોમ બોમ બધું પતી ગયું ખેતરનું? બધું પટી ગયું કામકાજ જોઈ લે બધું ન્યાદી બેદી કમ્પ્લીટ કર્યું છે. પેલી પેલું ચાર ઢોકવાની તો ઢોચી જ નહીં તું એ ઢોચી નાખી ચારે ઢોચી નાખી બધું કામકાજ રેડી છે રેડી તાર. એકદમ રેડી. હું શું કહું એના રોધવા બીજું કઈ બનાવરાયું છે કે નહીં? ભયા હા ક્યારથી ફોન આવી ગયો છે. હા. ટિફિન હમણાં આવે જ છે. એવું એમ? બસ બસ તાર. અને ભાઈ મારી વાત ઓભળ. હા બોલ બોલ. મારે 10,000 ની જરૂર પડી છે. શું કરવા છે તારે? એટલે જોવી છે મારે. હે ઓવે ચમ ગોમમાં હલવાઈ જગ્યાએ મારે. એટલે ઓલું ચમ હાલવાના છે દેવું કર્યું એટલે છે? દેવું કોઈ ને મારે એક જગ્યાએ હલવા ના ભયા. એટલે આ બધું શું હાલે ઓમ? એટલે પણ શું આમ કરી ભાઈ નેનો ભાઈ થી મોટા ભાઈ પર આમ હાથ ઉપાડી એમ કેમ કરી? પણ એમને આ દેવું હાનું કર્યું છે 10,000 એટલે નું? દેવું મારા હલવા એક જગ્યાએ હવે તને શું કહેવાનું મારે કે એટલે પણ એમની બધી રીતે તારા લોકડા લાવવા હોય કે મારો લાવવા આપણે હંગાત જઈને બજારમાં એટલે લોકડા આટલું લાવવા બધું કામ કરું આટલું બધું ખેતરનું કામ કરું બધું કામ કરું. અલા, એમ તો કોઈ તો નવાઈ મારા નહીં છોકરાને કરતો. ખવડાવું, મારો તો છોકરો છે તે ખવડાવું છોકરાને કે વાત એટલે કરે. તમે તો તું નવી કરી છે કોઈ? એટલે પણ કામ કરું તો થોડો 10,000 રૂપિયા તું ના આલી કે તે મને હું નહીં કામ કરતો? કરવું પડે તે હું નવાઈ કરું હા છું. તે તું વાત કરી કરે. એમાં શું નવાઈ છે? હાલો પછી 10,000 રૂપિયા ગમે એ ને થાય. 10,000 રૂપિયા એમ નહીં મળી પાછા. નહીં મળી ચોખ્ખી વાત છે પાછી હોય. એટલે હાલવા પડી હું ના હાલવા પણ વાત કરી છે. ના ના એમ ના મળી ને. ચમ ના મળી એટલે આ કામ નહીં કરતો એટલે ના એમ મળી એમ તું એકલો જ કામ કરીશ હું નહીં કરતો તે? ત્યાં ચમ સાઈડમાં થઈ ગયા છો. અલા, તું હવે મને કોઈ કેવડાય જતો રે નકા હમણાં બોલ્યા નહીં પછી હમણાં છોડી દીધો પાછો. અલ્યા હમણાં નેનો ભાઈ થઈને આમ ખોમાં મોટા ભાઈને તારા આમ તારા શરમ લીધો હોય. લખણ છે, તારા લખણ હારા છે. લખણ 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 આવા ને આવા છે એટલે જ તો તમે પણ ખાહો જતા રહો નથી. લે, જાન તું ઓછી અલા, જા કહું ઓછી છું, તને હજુ કહું છું, કહું. જતો રે પાછો. તું હજી ઓછી નીકળ મારું તું તારું દેતો આ મારો બેટો પેલા બે ભાઈ જેમ લડો એમ મારા બેટા એટલે આ શું હુચું હોય ને આ કલજુગ આજો હોય છે જતી જા લ્યા. મારી તું જતો રે હજુ. મારી માની છો કે આખા
મને કોઈ થાપ ના ઉડાડે, મારા ભાઈએ પહેલી વાર થાપ પડી. હજુ તો અલ્યા આ જોજો આ કરી રહ્યો ચમ કરે છે આર્યો? બે ભાઈ ના, ના ના. લડો. અલ્યા આ દુશ્મન થઈ ગયો મારો. આ હું કાલ વાત કરું? હું શું કહું છું લ્યા? હા બોલો શું કહું છો? બે ભાઈ છે શું તું છે જાવ અથી અલ્યા. તારું મોઢું લેતો. તું જાવ અથી. મોટો માણસ આને હજુ પાહો અલ્યા મોટા ભાઈ હું તને થાપ અડાડતા પણ વિચાર કરવો પડે. વાત કરો. એટલે વફરો કે લે મારી વાત વફરો હા, તમે લે. શું કહો છો? હમણાં શું છે તમારે બે ભાઈ કેમ લડો છો તમે શું છે કહેજો? અલ્યા પણ શું કરું કો? અરે ગોઠતો નહીં મને. એમ ના જોવો તમારે બે ભાઈનો તો રાગ હતો ને અત્યારે આ બે ભાઈ લડો તમે શરમ આવ નહીં આવતી લે. દેવું કર્યું છે દેવું ગોમમાં 10,000 રૂપિયા બાકી છે આલવાના. અલ્યા પણ તમારે સમજો તો દેવું બે ભાઈ ના, તમે ના. આવું કરો તમે અલ્યા પણ દેવું નહીં બાળવા કર્યું કશું મેં તો દેવું. તો ચપ આ સાંભળો મારી વાત. હા શેરના બાકી હતા હા. તે લેવા આવ્યો તો ધણી ઘેર. શું લેવા આવ્યો તો? હું હવે કડવા ભાન છોકરો તારે પૈસા લેવા વાત કરો છો અને તમે ડાયરેક્ટ એવી વાતો કરો છો. દેવું કર્યું દેવું છે દેવું કર્યું છે મેં. પણ મારે ઉઘાડ કરવો પડે કે તાને લ્યા. પણ ઉઘાડજીને ખબર ના પડે શેડા પૈસા તો આલ્યા છે. પણ મને તો મારી ઉડશી વાત આખી પેલા ધોળ બોડો ગંગારામ રહ્યો ને એને તો મને ઊંધું ઓળખાયું યાર. શું હળગાવી તને લ્યા? એ તો મને એમ કહેતો હતો કે તમારો ભાઈ રહ્યો એ રહ્યો કે પત્તે રમે છે. અલ્યા કદી જિંદગી હું રમે રમતો આવું છો કદી કોની ભણાયું છે ને? હાલ જ મને કીધું. એ તો ગંગો તો મને એમ કહેતો હતો. શું કહેતો તને? શેતન નું કહેતો હતો. જો હું કહું હા બે ભાઈ રહ્યા નહીં અત્યારે રાગ જોઈ અને બે ભાઈ રાગ જોઈને આ દુનિયા છે ને એવી ફાટ પડવાવાળી ના, છે. સાચી વાત. કોઈ દાડો કોઈની વાતમાં આવવું નહીં. ના, વાત સાચી સાચી છે. છે, વાત સાચી. અને વાત કોઈ કરે ને એને નક્કી કરે છે એને આવું ના કરવું. એટલે વાત- હવે અને આ જો તમે ના આયા તે સારું કર્યું ના આવ્યા ને તમને ગજબ થઈ જોત. અલ્યા ગજબ તો ચલો મર્ડર થઈ જાય બે ભાઈ હા. ભાઈ વચ્ચે હું થાય. અમારો રાગ કેવો હતો બે ભાઈનો? હવે લડાતા નહીં. હું હવે મારા ઘેર જાઉં છું અને બે ભાઈ હંપી રહેજો હળી મળે અને ના, સાચી વાત છે. આ વાત અને ના આ વાત મારા ઓળખ્યા કોણ ભરવા વાળા હતી તો હા. ખાસ ખાસ સાવધાન સાવધાન રહેવું રહેવું પડે પડે. અમારા બે ભાઈને. એટલે બહુ વાર રાખી અમે શું કે અમે શું બે દુનિયાની બહુ બધા વાર રાખવાની છે. ના, વાત સાચી સાચી વાત છે વાત તમારી. હાર જોતા આવે બે ભાઈ ખરા. એ હા. હેડ ભાઈ હેડ. એ તો વાતને કમાલ મજા જોતા હો તમે. જય માતાજી મિત્રો, બધા ભાઈઓને અમારી એક નમ્ર વિનંતી કે કોઈ પણ તમારા કુટુંબમાં તમારા ભાઈઓમાં તમને ખોટી શિખામણ આવે તો કોઈની ખોટી શિખામણ લેવી નહીં અને એનું બરોબર અભ્યાસ કર્યા સિવાય આપણે ભાઈઓમાં કોઈ ઝઘડો કરવો નહીં. અને આ શિખામણ લઈ અને હું તમને બધાને બોલ આપવા માગું છું કે આવું ભાઈઓમાં કોઈ દાડો લડવું નહીં વાતનો નિર્ણય કર્યા સિવાય. અમે તો ખાલી આ મનોરંજન માટે આ વિડીયો બનાવેલો છે. તો બધા ભાઈઓને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતા. જય માતા.